તો આજે આપણે વાત કરીશું પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સાથે પૂજાબેન પટેલ કે જેને 200થી વધારે પણ મનોદિવ્યાંગ બાળકોના યશોદામાં કહેવામાં આવે છે. પૂજાબેન મજામાં? મારું કહેવાનું એમ છે કે જ્યારથી આ એસોસિએશન ચાલુ થયું છે ત્યારથી તમારી કામગીરી, તમારી સેવાકીય પ્રવૃત્તિ, ઇવન તમારો ફાળો અને મેઇન તો આ કયા ઉદ્દેશ્યથી ચાલુ થયું? આ સંસ્થાની વાત કરીએ તો આ એક અમારી પ્રયાસ પેરેન્ટ એસોસિએશન એક વાલીઓની બનેલી એક સંસ્થા છે. આ સંસ્થાની શરૂઆત 2008માં હરેશભાઈ વિઠલાણી અને ભાસ્કરભાઈ પારેખ, મારા જેવા પેરેન્ટ્સ છે, એમને જ કરી હતી. અને હું સંસ્થામાં 2010માં હું સંસ્થા સાથે જોડાણી. આ સંસ્થા જે છે એમાં મેં પહેલાં જ વાત કરી કે વાલીઓની બનેલી સંસ્થા છે, એટલે જેમનું બાળક મનોદિવ્યાંગ હોય એ બાળકના વાલીઓ જ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે આવી શકે છે. અને અમે બધા જ જે અત્યારે 8 ટ્રસ્ટીઓ છીએ, તો બધા જના બાળકો જે છે એ આવા મનોદિવ્યાંગ છે, એ જ બાળકો સંસ્થામાં ટ્રસ્ટી તરીકે આવી શકે છે. અને મારો દીકરો અત્યારે 18 વર્ષનો છે, અને એ જ્યારથી ખ્યાલ આવ્યો કે એ આ ટાઈપનો એ મનોદિવ્યાંગતા સાથે એમને તકલીફ છે, તો ત્યારથી એને લઈ અને હું આ સંસ્થા સાથે અને આ સેવાકીય પ્રવૃત્તિ સાથે હું ત્યારથી જોડાયેલી છું. ઓકે, તમારી સાથે સપોર્ટમાં પણ સંસ્થાની વાત કરીએ તો સપોર્ટમાં તો અમારી આખી વાલીઓની બનેલી સંસ્થા છે, એટલે સપોર્ટમાં તો ઘણા બધા લોકો. આ સંસ્થા જ્યારે અમે શરૂઆત કરી ત્યારે સંસ્થામાં 2 થી 3 બાળકો હતા, અને આજે આપણે વાત કરીએ રીતિ સંસ્થામાં 200 કરતાં વધારે બાળકો છે. તો સપોર્ટ બધા સંસ્થાના ટ્રસ્ટીઓ છે, સંસ્થા સાથે જોડાયેલા વાલીઓ છે, સંસ્થાને ઊભી કરવામાં જેમણે સપોર્ટ કર્યો છે એવા લોકો છે, સંસ્થા ઘણા બધા દાતાશ્રીઓ છે. કારણ કે અત્યારે અમે આ બધા બાળકોને ફ્રી ઓફ કોસ્ટ આ તાલીમ આપીએ છીએ, તો સંસ્થાઓને રન કરવા માટે ખૂબ બધા ખર્ચાની જરૂર હોય છે, તો ઘણા દાતાશ્રીઓનો પણ સહયોગ છે. એટલે સંસ્થાને સપોર્ટ કરવાની વાત કરીએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ અમારી સાથે એટલો જ અમને સપોર્ટ છે, જેણે અમને 2014થી આવું મોટું પ્રિમાઇસીસ અમને આપેલું છે, જેના હિસાબે અમે સિટીના સારામાં સારી જગ્યાએ આ બાળકોને સારી રીતે તાલીમ આપી શકીએ છીએ. કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે? વાત કરીએ તો સંસ્થામાં જે ડિસેબિલિટીની વાત કરીએ તો સૌથી પહેલાં તો અમારી સંસ્થા જે છે એ 4 ડિસેબિલિટી સાથે મેઇન કામ કરે છે. ઓટિઝમ છે, ડાઉન સિન્ડ્રોમ છે, સેરિબ્રલ પાલ્સી છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે, જેને પહેલાં મંદબુદ્ધિ કહેતા હતા. હવે આ બધા બાળકોને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ, બૌદ્ધિક અક્ષમ એવું કહેવામાં આવે છે. એટલે અમારી સંસ્થા 4 ડિસેબિલિટી સાથે કામ કરે છે. સંસ્થામાં 5 વર્ષથી લઈ અને અત્યારે 56 વર્ષ સુધીના બાળકો અને એડલ્ટ અત્યારે તાલીમ લઈ રહ્યા છે. જેવી બાળકોની કેપેસિટી છે એ પ્રમાણે અમે બાળકોને તાલીમ આપીએ છીએ. આપણી 5 આંગળીઓ જેમ સરખી નથી, એમ અમારા બાળકોનું લેવલ પણ, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ જેને કહીએ, બૌદ્ધિક આંક છે, એ એક સરખો હોતો નથી. એટલે જેવું બાળકનો બૌદ્ધિક આંક છે, જેવી બાળકની જરૂરિયાત છે એ પ્રમાણે અમે એને તાલીમ આપીએ છીએ. નાના બાળકો છે સપોઝ, તો એને સ્પીચની જરૂર હોય છે, તો સ્પીચ થેરાપી આપીએ છીએ, ફિઝિયોથેરાપી આપીએ છીએ, સ્પેશિયલ એજ્યુકેશન આપીએ છીએ. હવે બાળકો મોટા થઈ જાય છે તો એને વોકેશનલ, પ્રી વોકેશનલ એજ્યુકેશન અમે આપીએ છીએ. સ્પોર્ટ્સ અહીંયા અમે કરાવીએ છીએ. પછી જે બાળકો, અલ્ટિમેટલી અમારી સંસ્થાનો એક જ ઉદ્દેશ્ય છે કે આ બાળકોને પગભર કરવા. હવે બધા જ બાળકો સ્વનિર્ભર થઈ શકે એવું શક્ય નથી. જેવો એનો બૌદ્ધિક આંક છે એ પ્રમાણે કામ કરે છે. સંસ્થામાં અત્યારે 7 બાળકો સંસ્થામાં જ અત્યારે જોબ કરે છે. એ લેવલ સુધી અમુક બાળકો 500 રૂપિયાથી લઈ અને 6-7 હજાર સુધીનો અમે પગાર પણ અહીંયા અમે બાળકોને અમે આપીએ છીએ. અમુક બાળકો તૈયાર થઈ જાય છે, તો ક્યાંક અમુક બાળકો એના ફેમિલી બિઝનેસમાં પણ અત્યારે થોડી મોટી હેલ્પ કરવા માટે પણ એ લોકો સક્ષમ થયા છે. અને એવા પણ બાળકો છે કે જે કંઈ જ કરી શકતા નથી. એટલે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે સમાજમાં જાગૃતતા લાવવાનો, પેરેન્ટ્સને અવેર કરવાનો. ઘણી વખત એવું બને છે કે આ બાળક, એ તો જે કહેવાય કે દર્દ એને જ ખબર હોય જેની આંગળી કપાણી હોય. એટલે પેરેન્ટ્સ છે એ શરૂઆતના તબક્કામાં કે મારી ઘરે જ કેમ આવું બાળક આવ્યું,
એ પ્રશ્ન જે આજ મને સતાવતો હતો એ પ્રશ્ન મને સામે બીજા વાલીઓને પણ સતાવતો હોય, એ તકલીફ એમને પણ પડતી હોય છે. કારણ કે એક મા તરીકે જ્યારે મારા ઘરે આ બાળક આવ્યું અને મને ખબર પડી કે મારું બાળક જે છે એ સ્પેશિયલી ચેલેન્જ બાળક જે છે એને ઓટિઝમ છે પ્લસ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ છે, તો એક સમયે એક મા પરિવારની હોય છે, એમ દરેક માની આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી હું વાકેફ હોઉં છું. એટલે એ પહેલાં વહેલાં તો એ પેરેન્ટ્સને એ માને એ સક્ષમ બનાવવાનું અને મા એ બાળકનો સ્વીકાર કરે એ લેવલ સુધી અમે લઈ જઈએ છીએ. અને ત્યાર પછી અમે બાળક સાથે સારી રીતે એક્ટિવિટી કરાવવાનું અમે કરીએ છીએ. આમ તો કહેવાય કે આ જે મેન્ટલ ડિસેબલ પર્સન હોય તો એની હારે રહેવું 1 કલાકે રહેવું બહુ અઘરું હોય. જ્યારે તમે તો ડેઈલી એની હારે ટાઈમ સ્પેન્ડ કરો છો તો કઈ રીતે મેનેજ કરો છો? એટલે એક વખત એક કહીએ ને કે લોકોને એક વખત તમને આદત અમે હું કહું કારણ કે અમુક લોકો ન રહી શકે ને આ તો બાળકો થયા, હા તો એને હેન્ડલ એ ઇટ્સ વેરી ડિફિકલ્ટ એને કહીએ ને ચેલેન્જ એક બહુ મોટી ચેલેન્જ છે. પણ જ્યારે હવે મારો તો દિવસ બી આનીથી શરૂ થાય છે ને રાત બી એનાથી ખતમ થાય છે. કારણ કે હું આ બાળકોમાંથી જો પોઝિટિવ લેવાનું વિચારીએ તો આ બાળકો લાઈફ જીવતા શીખડાવે છે. નાની નાની વાતમાં ખુશ કેમ રહેવું, આ બાળકો હું કર્મમાં થોડુંક વધારે બિલીવ કરું છું કે આ બાળકો આપણી અહીંયા જે દુનિયામાં અમારી પાસે આવ્યા છે તો એ પેરેન્ટ્સને પણ હું એ સમજાવું કે આપણી પાસેથી સેવા લેવા આવ્યા છે અને આપણને પ્રેમ આપવા આવ્યા છે. એટલે હવે તમે સમજો કે અહીંયા એવા પણ બાળકો છે કે જે 35 વર્ષના છે, આજ બી એમના પેરેન્ટ્સને એમના કપડાં પહેરાવવા પડે છે, એમને જમાડવું પડે છે, એમને ટોયલેટ કરાવવું પડે છે. એ બધી જ વસ્તુ આજ બી પેરેન્ટ્સને કરવી પડતી હોય તો એ જે છે કે એક 1 યરના બેબીની જેમ આજ બી એની કેર કરવી પડતી હોય છે. તો એ આપણી પાસેથી સેવા લેવા આવ્યા છે એવું કહી અને પેરેન્ટ્સને કારણ કે પેરેન્ટ્સને ડે બાય ડે મોટિવેશનની જરૂર પડે છે. બાળક જાગે ત્યારે જાગવાનું, બાળક સૂવે ત્યારે સૂવાનું. એટલે એ બહુ મોટી ચેલેન્જ છે. પણ એને પોઝિટિવમાં કે હું પેરેન્ટ્સને પણ કહું કે આપણે વી આર અ સિલેક્ટેડ પેરેન્ટ્સ. ભગવાને આપણે જેમ આ સ્પેશિયલ બાળકો કહીએ છીએ એમ આપણે પણ એક સ્પેશિયલ માતા પિતા છીએ કે ભગવાનને ખબર છે કે આ મા બાપ આ બાળકનું સારી રીતે ધ્યાન રાખી શકે છે ત્યારે જ એ આપણી પાસે આવેલું છે. એમ એ પોઝિટિવિટી આપી અને ડે બાય ડે અમારે તો જીવવાનું છે. કારણ કે એ જ રૂટીન છે અને એ જ વસ્તુ છે. જો એને નેગેટિવમાં વિચારવા જોઈએ તો ડિપ્રેશનમાં આવી જોઈએ અને સાથે સાથે આપણે બાળકને પણ સારી રીતે સાચવી ન શકીએ. એના કરતાં જે વસ્તુ મળી છે એ વસ્તુને તમે તમારું કર્મ કરી જાઓ. ફળ આપવું, ફળની આશા રાખ્યા વગર તમે તમારું કર્મ કરો. ગીતામાં પણ લખ્યું છે. એ ગીતાના સિદ્ધાંત પ્રમાણે અમે ચાલીએ છીએ અને સાથે સાથે મારા પેરેન્ટ્સને પણ એ વાતો કરતાં કરતાં એને પણ એ રીતથી ટ્રેન કરીએ અને એને પણ એ લેવલ સુધી લઈ જઈએ છીએ. અને બહુ અઘરું છે, બહુ મોટી ચેલેન્જ છે મા માટે. અને એમાંય તમારો જ દીકરો. હા, એટલે મારા દીકરાની વાત કરીએ તો હું કહું કે હું અવારનવાર આ વિશે વાત કરતી આવી છું કે કોઈ સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય એટલે એ દીકરીમાંથી એ સ્ત્રી થઈ જાય છે અને સ્ત્રી જ્યારે એમાંય એનું જ્યારે પહેલું ચાઇલ્ડ એ કન્સીવ કરતી હોય તો 9 મહિના એ સપના જોતી હોય. એ કોઈ પણ માં હોય દુનિયામાં, એ અહીંયાની માં હોય, રાજકોટમાં રહેતી કોઈ માં હોય કે ગામડામાં રહેતી માં હોય કે અમેરિકામાં રહેતી હોય, કોઈ પણ સ્ત્રી એ સપના જોતી હોય કે ભાઈ મારું બેબી બોય આવશે કે બેબી ગર્લ આવશે. અને ક્યાંક ને ક્યાંક માતા પિતા એના અધૂરા રહી ગયેલા સપના એના બાળકમાં પૂરા કરવાની ઈચ્છા ધરાવતા હોય. પણ જ્યારે એને ખબર પડે કે તમારું બાળક આ કોઈ સ્પેશિયલી ચેલેન્જ છે કે તમારું બાળક આવું બૌદ્ધિક અક્ષમ છે એટલે એમાં ત્યાં ને ત્યાં ભાંગી પડે છે. અને હું મારી જ વાત કરું કે મને તો લખવાનો બહુ શોખ. હું તો એમ કહેતી કે ભાઈ મારો દીકરો આવશે તો હું આ નામ રાખીશ, દીકરી આવશે તો આ નામ રાખીશ, આ સ્કૂલમાં ભણાવીશ. દરેક મા બાપ એની કેપેસિટી પ્રમાણે સપના જોતા હોય અને એ સપના કરોડભૂસ એ હવે કહીએ કે એ સપનું જ રહી જવાનું છે ત્યારે મા બાપ માટે બહુ મોટી ચેલેન્જ હોય છે. પણ એ ચેલેન્જને પણ તમે કહીએ કે તમે જ્યારે ચેલેન્જનો સ્વીકાર કરી લો અને તમે જ્યારે હું મા બાપને પણ ચોક્કસ કહીશ કે આપ આપના બાળકનો જ્યારે સ્વીકાર કરી લેશો ને એટલે 50% તો જિંદગી આપણે એમને જીતી જઈએ છીએ, કહીએ 50% જંગ આપણે જીતી જઈએ છીએ. અને આપને ખબર જ છે કે આ વસ્તુ આપણે કરવાની છે એ માનીને આપણે લઈએ ને
ત્યારે એ કોઈ વસ્તુ અઘરી નથી રહેતી. અને મને ક્યારેય આ બાળકોની સાથે રહેવામાં કે આ બાળકોની સાથે પૂરો દિવસ કાઢવામાં મને ક્યારેય તકલીફ પડતી નથી. ઉલટાનું એમની વચ્ચે જ્યારે ટાઈમ સ્પેન્ડ ના કર્યો હોય ત્યારે એવું લાગે કે આજ મારો દિવસ અધૂરો છે. સ્ટ્રગલ કેટલો આ એસોસિએશન ચલાવે? એટલે સ્ટ્રગલની વાત કરીએ તો કારણ કે ઘણા બધા સમય આવે બધું એડજસ્ટ કરવું, મેનેજ કરવું, ઇવન આ બાળકોનું બિહેવિયર ક્યારેક હાવી થઈ જાય. એટલે જે સ્ટ્રગલની વાત કરીએ ને તો જો ત્યારે તમને જાણી જોઈ અને કોઈ વસ્તુ કરતું હોય ત્યારે તમારા માટે તમને એનાથી દુઃખ થાય, એનાથી તકલીફ થાય. પણ જ્યારે અમારા બાળકો જે છે એ ઇનોસન્ટ છે, એને એ વસ્તુ સમજમાં નથી આવતી, એને એ એક્સપ્રેસ કરતા નથી આવડતું, એને એ ગુસ્સો એક્સપ્રેસ કરતા નથી આવડતું, ત્યારે એ ગુસ્સો કરે છે. એટલે જ્યારે એ ગુસ્સો કરે છે ત્યારે એક વખત તમે એને ટેકલ કરતા, તમે એની સાથે શીખી જાઓ ત્યારે એ વસ્તુ તમને અઘરી નથી લાગતી. એને નથી ખબર પડતી ત્યારે એ કરે છે. એ વસ્તુ જ્યારે આપણને સમજમાં આવે ત્યારે આપણને એની એ વસ્તુ જે છે, હા બાળકો હાઈપર બી હોય છે તો ત્યારે ગુસ્સો કરે કે ઘણી વખત એ ક્યારેક આપણા ઉપર પેલું કરે. પણ એવું અમારે આજ સુધી અમારે આટલા બધા બાળકો છે પણ અમે ખાસ એનું ધ્યાન રાખીએ કે કોઈ બાળક ગુસ્સાવાળું છે તો એ બાળકને ટેકલ કરવામાં, એ બાળક બીજાને નુકસાન ન પહોંચાડે એનું પણ અમે પૂરેપૂરી ધ્યાન